વૈજ્ઞાનિકોએ પૃથ્વીનો ખૂણે ખૂણો શોધી કાઢ્યો છે। પૃથ્વી પર 200 થી વધુ દેશ આવેલા છે, જેમાંથી 195 દેશોને સંયુક્ત રાષ્ટ્રએ માન્યતા આપી છે। આ દેશો પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલા છે, તેમાંથી અમુક ગરમ તો અમુક ઠંડા છે। આપણે નકશાની આજુબાજુ ફોફોડી લેતા હોઈએ છીએ કે આ ક્યાં આવેલું છે અને પેલું ક્યાં આવેલું છે, પણ ક્યારેય એવું વિચાર્યું છે કે પૃથ્વીની મધ્યમાં કયો દેશ આવેલો છે? ચાલો આજના નોલેજ કોર્નર પર હું સાક્ષી જોશી તમને પૃથ્વીની વચ્ચે કયો દેશ આવેલો છે તે જણાવું। વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વીનું કેન્દ્ર 0 ડિગ્રી નોર્થ અને 0 ડિગ્રી ઈસ્ટ છે અને અહીં કોઈ દેશ જ નથી। તો શું હશે? અરે યાર, પાણી જ હોય ને। વૈજ્ઞાનિકો આ સ્થળને કાલ્પનિક સ્થળ માને છે, તેથી જ તેની સૌથી નજીક આવેલા ઘાનાને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે। પરંતુ હવે સવાલ એ આવે કે જો પૃથ્વીના કેન્દ્રમાં કોઈ દેશ જ નથી તો પછી ઘાનાને કેમ કહી શકાય કે તે પૃથ્વીના કેન્દ્રમાં આવેલું છે? હકીકતમાં પૃથ્વીના મધ્ય કેન્દ્રમાં સૌથી નજીક ઘાના દેશ આવેલો છે, જે આફ્રિકા ખંડમાં આવેલો છે। તે પૃથ્વીના કેન્દ્રથી માત્ર 380 માઇલના અંતરે આવેલો છે, તેથી વૈજ્ઞાનિકો આ સ્થળને પૃથ્વીનું લેન્ડમાર્ક માને છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વીની મધ્યમાં હોવાને કારણે ઘાનાનું વાતાવરણ પણ સંપૂર્ણપણે અલગ છે। ઘાના દેશના લોકો ઘાના વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ ગરમી અનુભવે છે। મે અને જૂનમાં અહીંનું તાપમાન એટલું વધારે હોય છે કે જો તમે બહાર જાઓ છો તો તમે દાઝી જશો।